નમસ્તે મિત્રો, પલ્લવી અશ્વથ નંદાણી સાયકાટ્રિક સોશિયલ વર્કર. મિત્રો, સ્વાગત છે આપનું વાત સૌનીમાં. ફ્રેન્ડ્સ, આઈ એમ પલ્લવી અશ્વથ નંદાણી સાયકાટ્રિક સોશિયલ વર્કર. I welcome in our evening talk. It is almost, oh God, it is 15 minutes past 5. I haven't gone to my bedroom yet. I was all the time busy with, my newspaper, and I was thinking something and all. I don't know now. Then this time came. So today I'll merge. Friends, thank you so much for your response for my all reels, friends, and my for your response for my status, as well as friends, my post also, friends. I am happy because number is there, of course, the viewer, but the people now, I was afraid in the beginning, very beginning, before 5 years or so, people would understand my informal sort of concept or not. Today I am just jumping and singing in some odd and even way. I know the song, so I'm doing lip sync, and I'm telling, be with yourself. Every day I'm telling, be with yourself. Accept yourself, reward yourself. But today I'm proving. મિત્રો, મારા જે સ્ટેટસ કે મારી જે બધી પોસ્ટ છે કે જે કાંઈ એમાં હું છે ને તે મને ઘણો સારો રિસ્પોન્સ મળે છે. મને આનંદ એટલે થાય છે કે જે અનૌપચારિક રીતે હું જે કાઉન્સેલર સ્ટેપ આપું છું, બોલીને તો રોજ કહેતી હું છું કે તમારી જાતને સ્વીકારો, તમારી જાત સાથે રહો ને તમારી જાતને ઇનામ આપો, રિવોર્ડ કરો. પણ એ મેં બતાડ્યું એક સો પીપલ લવડ ઇટ, એટલે મને સારું લાગે છે. હજી તો મેં આ બધી વસ્તુ ગ્રુપમાં પણ મૂકી નથી કોઈ, ખાલી ફેસબુક ઉપર પણ આઈ એમ ગેટિંગ ગુડ રિસ્પોન્સ. થેન્ક યુ સો મચ. મિત્રો, બીજી એક વાત હતી. યસ શેરિંગ આખું એનું જુદું જ નીકળે એમ છે. પણ ઇટ ઇઝ માય હેબિટ ટુ ફોરગેટ ધ નેમ. two persons were there. એક જાગૃતિબેન હતા, અટક ભૂલી ગઈ, સોરી. તો એ અને એક બીજા કોઈ ભાઈ કે કંઈક, એ લોકોએ જે મારા ન્યૂઝપેપરની મેં વાત કરી એમાં એણે લખ્યું છે કે ભાઈ અમે વાંચતા હોઈએ પણ તમારી પાસેથી સાંભળવાની મજા આવી. અથવા તો હું જે પેલું ગુજરાતીમાં લખાણ લખું છું એમાં એ ઘણાએ કીધું કે ધ વે યુ આર જસ્ટ રિપ્રેઝેન્ટિંગ, અમને વાંચવાનું બહુ ગમે છે. તો મિત્રો, આ તમે સારા છો એટલે તમને ગમે છે. તમારી સાંભળવાની શ્રવણ શક્તિ એ રીતની ડેવલપ થઈ છે વસ્તુને વેલ્યુ કરવાની, એટલે તમને ગમે છે. તો યુ આર ઇક્વલી એના સહભાગી છો તમે. એટલે તમને ગમે છે. તો એક જાતનો એનો કાઇન્ડ ઓફ બોન્ડ થઈ જાય છે કે પલ્લવીબેન આમ કહે છે ને તમને સાંભળવાનું ગમે છે, અને તમને ખબર છે કે પલ્લવીબેન કંઈક કહેવા તો માગે જ છે. તો મિત્રો, એમાં અનુભવને મેં કહ્યું એમ હું આદેશ આપતી નથી. એમાં મારા અનુભવ હોય છે. કાઉન્સેલિંગને જે મારી પાસે બધા સબ્જેક્ટ આવે એને મેં કાઉન્સેલિંગ કર્યું હોય અને 8-10 સિટિંગે ફેર પડે તો આઈ જસ્ટ ગ્રેબ દેટ ઓપોર્ચ્યુનિટી ને હું રજૂ કરું કે આવું કરી જો, આનાથી બહુ દેટ સોર્ટ ઓફ થિંગ. આ વસ્તુ ઉપરથી મને ઘણા વિચાર આવે છે, હું લાવીશ, પણ અત્યારે સ્થાને છે 3 મિનિટ થઈ ગઈ. આજનો વિષય એવો હતો કે આપણેથી ને તે વ્યક્તિ આપણને ગમતી હોય છે, વ્યક્તિને પ્રેમ કરો છો, વ્યક્તિ સાથે સંબંધ રાખો છો, વ્યક્તિ સાથે ગરબો કેળવો, આવો જાઓ બધું. એટલે એ રીતના દરેક વ્યક્તિ સાથે, સગા સંબંધી સાથે, બધા સાથે, આપણે મિત્રો સાથે એક જાતની ગરબો થાય, એક જાતની ઓળખાણ થાય. પણ હંમેશા બે વ્યક્તિના સંબંધ માટે સમય મળે કે બે વ્યક્તિના સંબંધ ટકી શકે કે બે વ્યક્તિના સંબંધમાં એકબીજાની ડિમાન્ડ, પછી જેમ ઓળખાણ થાય એમ ડિમાન્ડ થતી જાય ને બધું. તો વ્યક્તિનો પ્રેમ, વ્યક્તિની મિત્રતા, વ્યક્તિના સંબંધ, સગા બધું એ તો ઇટ્સ ઓકે. પણ એમાંથી એક બે વસ્તુ હું શીખી મિત્રો. અને કે જુદી વ્યક્તિને જુદા કારણોસર તમે મિત્રતા કરો, જુદા કારણોસર ગમાડો, જુદા કારણોસર પ્રેમ કરો. વ્યક્તિ એઝ અ હોલ જઈને આખી તમારી સાથે સંબંધ રાખે ને તમે આખા જઈને એવું ન રાખો. મારે એવી ઘણી બેનપણીઓ છે કે દાખલા તરીકે
એ સાંભળતી જ હશે ને હમણાં રિએક્ટ પણ કરશે. શી ઇઝ અલકાબેન સંઘવી. ગુડ કપલ સંજયભાઈ એન્ડ હા. તો એને એવું છે કે એની સાથે મારે અમુક ડિસ્કશનનો કે અમુક કંઈ મેડિકલ શૂઝ ડાયટિશિયન એટલે એની સાથે એ રીતની વાત બહુ જ ઘણું કંઈક મારે અમુક પૂછવાનું હોય તો સંજયભાઈ સાથે એ રીતે વાત ઘણું પૂછવાનું હોય બેંકનું ના અંતે. તો પર્ટિક્યુલરલી એ વ્યક્તિ માટે તમે એ વસ્તુ મનમાં રાખીને એની સાથે એ વસ્તુ માટે તમે દોસ્તી કરો. ધીસ કપલ મારા તો ઓલ ઓવર જ દોસ્ત છે, પણ આ તો મેં તમને એક દાખલો આપ્યો. એવી રીતે દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ પાસેથી એની વિશેષતા ખબર પડે. ઇફ માય ડ્રાઈવર ઇઝ ડ્રાઇવિંગ ધ કાર, નિલેશભાઈ, હું એને કાર વિશે કેટલી બધી વાતો કરતી હોઉં કે આનું કેવું હે, આની એવરેજ ને આને આ રીતે છે ને આની રિસેલ વેલ્યુ કેટલી. તો એવું નથી. દરેક વ્યક્તિની જે વિશેષતા હોય, જે એને આવડતું હોય, હા, એ તમે જાણવાની ઈચ્છા રાખો ને એ રીતે એની સાથે દોસ્તી ન કરી શકો મિત્રો. શું કામ એઝ અ દોસ્ત જ બધું કરો એવા હોવા જ જોઈએ, સાથે હરો સાથે ફરો તમારું દુઃખ સાંભળે, પણ દેટ ઇઝ નોટ દેટ મચ પોસિબલ અત્યારે મિત્રો. એવું શક્ય મને બહુ તો લાગતું નથી. હોય તો સારું, તમારે એવા બે ચાર મિત્ર એક હોય તો બહુ સારું કે જે તમને તમારા, હું રોજ કહું છું, સંદર્ભમાં તમારી રીતે સમજે ને તમે એની પાસે નેચરલ બિહેવ કરી શકો, પણ એ બહુ શક્ય નથી. એટલે હું એમ કહેવા માંગુ છું કે વ્યક્તિની વિશેષતાને સ્વીકારીને તમે એની સાથે વાત કરો. હું તો વેન ટેલિફોન તો મને ખબર જ છે ઘણા યંગ છોકરાઓ છે, some of just like my દીકરા, but in some family the whole family is my friend. And 3+ ના છોકરા સાથે તો મેં બહુ જિંદગી 25 વર્ષ કાઢ્યા. એ લોકોને આઈ નો હાઉ ટુ હેન્ડલ, તો એ ફ્રેન્ડ થાય. પછી 12-15 વર્ષનાથી લગભગ 20 વર્ષ સુધીના જે છે એ વેસ્ટર્ન સોંગ કે આ કે તે કે ડાન્સ કે એની રીતે ફ્રેન્ડ હોય, રીડિંગમાં હોય. એનાથી મોટા છોકરાઓની સાથે ટેકનિકલ ને બધી વાતો શીખું, હું એને કરું, એ લોકો એના પ્રોબ્લેમ કે. હા, એટલું બધું તમે એની નજીકથી પર્ટિક્યુલર ટ્રેટ એનો પકડો, એક ગુણ કે એની એક લાક્ષણિકતા કે એની વિશેષતા મિત્રો. આઈ થિંક બીજા જે 8 પોઈન્ટ છે આજ નહીં આવે એને હું જુદું કરી નાખું. આઈ ફોગોટ. તો એ તમે પકડો. આઈ ફોગોટ ઇંગ્લિશ. તો આઈ વોઝ જસ્ટ ટેલિંગ that while doing friendship, while building relationship, it is not necessary that you can accept your friend fully, and you must have that sort of relationship and you go to their place and just for periodically you meet and all, go for dinner, and that is there. But you must know, you must give importance to the peculiarity, the person who is expert in some ways. Like I gave example about my friend who is dietitian. If I meet her, I'll ask her like that. She would share her problem or her thought with her questions with me. Or I gave the example of my driver, that when I am with him, I'll just ask him and I'll try to gather the information about car, about repairing, the resale value and what is the average and this and that. If I see the car on road, I'll ask which one is this and which company and how is the result and that sort of thing. Whatever the knowledge the person is having, you try to catch that thing instead of making him the friend. There are various things in your friend by which you can take advantage, or with which you can make friendship. The quality of particular person. Clear? દરેકને મેં કહ્યું ને એવી વિશેષતા હોય એને જ તમારે પકડવું જોઈએ. પછી મિત્રો એનાથી એક સ્ટેપ આગળ હું લઈ લઉં. આઈ હેવન્ટ સીન ટાઈમ, અને હમણાં જ મને તો મેમરી ફૂલ કહીને ઊભા રહીશ, હું તો ડિલીટ જ નથી કરતી. 2 ફોન તો ફૂલ થઈ ગયા, પણ મારે જરૂર હોય છે. Then friends, કોઈક વખત it happens that for particular you are having your friend, fast friend, and that sort of
relationship is there. They are with you in all your happy thing and in your sorrow. That is one thing. You are having friend with the particular the peculiarity or particular qualification and so that you exchange the thing. I just told that when I telephone, I keep all this thing in my mind, the points, and I am having the 4+ years friends, then 12 to 20 years friends, then teenagers, of course, my favorite age group, of course my peer age group, and in middle age, all are, I am having different subject and different thing to discuss with them. And some are become so they are friendly with you, that you forget the gap of 30 years difference like that. And for some friend I become grandma, for some I become friend, for some I become mother, like that. If they are starting some new business, or if you are going somewhere, or if they are giving interview, they'll tell us, auntie, take care, હું જાઉં છું જરાક. That sort of thing I was telling. So while making friendship, while expecting something from your friend, you give and you take, and sometimes you give and don't think about taking it back. Sometimes what myself and her husband. The second part I won't take. Myself and her husband, we used to go to our friends or relatives' place, because we used to get pleasure. If they come or if we go, it doesn't make any difference. We love it. We like their company. We can spend time happily. They accept us. They welcome us. They take care. They enjoy our company. In fact, they are waiting. The whole family would sit there instead of going out. All youngsters and all, uncle and auntie have come, like that. So I was telling that while doing friendship, while meeting people, keep your eyes open. You make your circle bigger. Fast friend. Then when you go for a walk or for shopping, and I am having different friends, and in fact, I must not tell, but friends, I don't have any, I can say, jigarjan, boj najik, very fastest friend. I don't have. I never had. Even my husband didn't. Of course, we both were friends. મારે જીગર જાન કે નજીકના ને એને હું બધું જ કહી દઉં ને એવા ખાસ કોઈ મિત્ર છે નહીં, હતાય નહીં, હતીએ નહીં. અને તોય હવે તો બધાની સાથે ઘણા બધાને સાથે રહેતા, મજા કરતા. નિયરેસ્ટ ફ્રેન્ડ વોઝ માય હસબન્ડ, બહુ નજીક હતા, મોર ધેન હસબન્ડ. એટલે એવું હતું. બાકી મારા કોઈ મિત્ર હતા નહીં. પણ હું જે મિત્રની વાત કરું છું એમાં લેટ મી રિપીટ, હું આમ કરીશ ને તો આ જતું રહેશે ને પછી એક આવીને ન્યૂઝનું પેલું એનડીટીવીને પડ્યું છે. વી જનરલી એ જતું રહેવું જોઈએ. ઇટ શુડ ગો, બટ સ્ટીલ ઇટ રિમેન્સ. I love to ask somebody. It comes, pop up, and then it would go, but it doesn't. So I can't see the time. So friends, okay, I'll take second half also. This thing is over, friendship, and you have to see their according to their ability and like that, their specialization. You can ask them. એની ઉપરાંત એક એવું છે કે દરેક વખતે કંઈ તમને માણસ જ મળે એવું નહીં. તમારી ખુશી શેમાં છે? તમે એકલા રહીને પણ તમે કઈ રીતે હંમેશા રિલેટેડ ટર્મમાં ન જીવ્યા કરો. એકલા રહીને પણ તમે જુદી જુદી વસ્તુમાંથી મિત્રતા શોધો. Don't live in related term always. Over and above person, you try to find the friendship in different non-living thing, living thing, like that. Pet, ફર્સ્ટ થિંગ, તમે પાળતું તમારે કાંઈ હોય તો એની સૌથી સારી ફ્રેન્ડશિપ. પછી બીજું, હું તો બહુ ડરું છું. બીજું કે સારી ટ્યુન હોય. હું તો કોઈક ટ્યુન હોય તો બહુ હું એનામાં મોહી પડું.
કે આ ટ્યુન આખો દિવસ મારા મગજ એવું સારું કોઈ ગીત હોય, એના શબ્દ સારા હોય, કોઈ સિંગર બહુ સારું હોય. હમણાં હું એને મૂકું છું ઘણી વાર, જોન સમ આઈ ફોરગોટ ધ નેમ, જોન, એનો પેલું કેમેરામાં ફોટો જોઈને હું ગાતી હોઉં છું. તો એની જે એક્સપ્રેશન છે, એની ગાવાની રીત છે, ગીતમાં જીવવાની રીત છે, નો ઇટ એટ્રેક્ટ્સ મી. તો એ વ્યક્તિ એમાં એ વસ્તુ માટે પણ આઈ જસ્ટ રિસ્પેક્ટ ઇટ. Then good tune, then good song. It can be good hobby, good trait of some person, good quality. કોકને છે ને એવી ક્વોલિટી હોય કે તમે બીજા કોઈ સારી ટ્યુન હોય, કોઈ સારું ગીત હોય, કોઈ સારો ગાનાર હોય જેમાં ખૂંપી જાય, કોઈ ચિત્રકારની પીછીનો અમુક સ્ટ્રોક હોય જે એને જીવન બનાવી દે. એ રીતે પછી કુદરત, પર્વત, નદી, આકાશ, પક્ષીઓ, સુગંધ, ફૂલ, જુદી જુદી વાનગી, કેટલું લિસ્ટ. I'm just telling over and above the person you can love. This I told about music, then I told about the song, I told about the painting, the person who is doing painting. You can listen to some ghazal, you can listen to some kavi and kavayatri, poet and poet like that, and then you can love nature, mountain and sky and this typical smell, flowers, birds, like that, mountain like that. So you can be their friend. Books first, best thing is. So with whom you are mingling, with whom you are spending time, with whom you are relating, with whom you are associating yourself, with whom you are just get your self condition, it is important. તમે કોને મળો છો, એના કયા ગુણનો ઉપયોગ કરો છો, કુદરત હોય તો કઈ રીતે એને એન્જોય કરો છો, એના કેટલા નજીક જાઓ છો, એની મિત્રતા કેવી કેવું. અરે તમને તો પછી છે ને આ બધા યાદ આવશે. મને તો એવરી ડે આઈ મીટ સન, વેર ઇઝ માય ફ્રેન્ડ. હું પેલા બહુ મૂકતી હતી નરીલ, માય ફ્રેન્ડ he has not come and I am waiting. He took so much time ને એવું કરું ને પછી સન એકદમ નીકળે ને હાવ એ ઉગે છે ને. I used to put the photographs and video. So you become their friend. So આને હજી મેં ટાઇટલ તો નથી આપ્યું, મિત્રતા માટે કંઈક આપીશ. અને આઈ ડોન્ટ નો અપલોડિંગમાં હજી શું થાય છે, હમણાં બહુ ગડબડ થાય, લાંબુ બોલું છું. સો ફ્રેન્ડ, ડીડ યુ લાઈક ઇટ? ફ્રેન્ડ્સ, Pakka friends, real friend, fast friend, friends with a typical trait and ability and their qualification and the nature, of course, different thing. મિત્રતાનો વ્યાપ ઘણો મોટો છે, એમાં એવું જરૂરી નથી કુદરતી તત્વો હોય, ચોપડી હોઈ શકે, આવી રીતના. તો બધા સાથે રહ્યો તો ભર્યું લાગે. મને તો 1 મિનિટનો ટાઈમ જ, આજે મને સુવાનો જ ટાઈમ નથી મળ્યો ને. એટલે ઇટ ઇઝ અપ ટુ યુ કેમ તમે તે રીતે. અને પેલો પોઈન્ટ જરાક એલોબોરેટ હું કરીશ કે સમ લોકોને ગમે છે તો સમ ઇન્ટરેક્શનનું હું કંઈક વિચારું છું. લાઈવમાં મને સામે જવાબ મળે કે નહીં એવું ગ્રુપ આઈ લાસ્ટ સમ કોઈ આઈ લાસ્ટ સમ યંગીઝ કે આનું શું થઈ શકે. તો શું છે કે વિચારની આપણે ઘણા લોકો સરસ રીતે કોમેન્ટ આપે છે અને મને રોજ મળતા હોય છે. લગભગ 80 જેટલા, ઇટ ઇઝ અબાઉટ 80 to 90 persons are there. Every day they meet me, they send me the comment and all. And friends, thank you so much. And what else, friends? Why I'm here? Because I love you. See, this is the kind of company. I don't see you, still we are friends. Still we can go to each other's the typical their mind. We can go to their heart. Whatever I express, you accept. Whatever you want, you feel, you just tell me and give me feedback. So it's a kind of friendship. So I am here because friends, I am Pakki. I am your fast friend, Pakki Dosti. And secondly, મિત્રો સપ્રેમ